હેલો ગાઈસ, અમારો બીજો દિવસ છે બ્લોગ બનાવવાનો. સવારે ઉઠી ગયો છું. અત્યારે 8:07 થઈ ગઈ. અત્યારે કોલેજ જવા માટે રેડી પણ થઈ ગઈ. બધી બુક અને રાખી દીધી. મારી અઠવાડિયાથી તબિયત બરાબર નથી, એટલે મેડિકલ સર્ટિફિકેટ પણ પડી જ છે. કોલેજમાં કદાચ માંગી તો દેખાડો. બરોડામાં એટલી બધી ઠંડી છે, વાત અત્યારે બહાર જો કાલ તમે બધી જગ્યાએ આખું કોહરું થઈ ગયું. ધુમ્મસ થઈ ગયું. બેગ પેક કરે અત્યારે આપણે. જમવાનું પૌવા બન્યા છે. નાસ્તો સોરી, ખાવામાં તો એક નંબર છે. પછી ખબર ચાખ્યા નથી હજી મેં. કોલેજ જવા નીકળે હવે. બસ આવી ગઈ છે ગુરુકુળ સર્કલ પાસે. અત્યારે કોલેજમાં આવી ક્લાસરૂમમાં છે અમે. અત્યારે બેન્ચ અમે બેગ પેજ છે. અશોકે બાળક હશે અને એની ગર્લફ્રેન્ડ ભાઈ વાતો કરે કઈ. ઓને કે મોઢું દેખાય છે. ફેસ મોઢું નથી દેખાતું. ખબર નહીં કેમ લોકોને ચાલુ કરે. અમે અત્યારે કદાચ અઠવાડિયે થઈ ગઈ. કેટલા 15-20 મહિનો થઈ ગયો. હજી કોલેજમાં આજે પહેલો દિવસ અમારે. હું વચ્ચે એક દિવસ આવ્યો તો એ પણ ભૂલથી આવી ગયો હતો. આજે સાહેબ ખાલી ખોટી ભૂલ હતી. ના પાડી એટલે ખબર તમારો ભાઈબંધ ગાયબ છે. એક તો એક તો બાંગાપુરમાં રખડી બાંગાપુરમાં એક દારૂ ત્યાં હતું ફોન કરાવ્યા. પછી બીજો દારૂમાં સેટ થઈ ગયો. કેમ કે બોલો એટલે પછી ના પાડી એક દારૂ અમારા ક્લાસ ટીચર રિએક્શન જોશું કેવું હોય સરનું. આમાં સચિન સર ક્લાસ ટીચરનું રિએક્શન જોશું કેવું હોય. આજે મને લાગે મેથ્સનું પેપર પણ સીએસનું પેપર નીકળ્યું. ખબર નહીં કે મને પણ કોઈક કીધું હતું. સોહરને કીધું હતું બધા. પછી સોહમ બેઠોમાં બરોબર ગઈ મસ્ત ઠીકઠાક હતી. લખી ગમે તે કાંઈ લખી. હવે મહિનાથી કોલેજ નહોતા આવતા તો સચિન સરે અમને ઓફિસમાં બોલાવ્યો હશે. બોલવા જેવું સરે ઓફિસમાં બોલાવ્યો ને અમે કે 500 રૂપિયા આપો તમે અટેન્ડન્સ ઓછી યાર. અમે પછી બહાર આવી ગયા. પછી ખબર નહીં પૈસા પ્રિન્સિપલ થઈને અમારા પાસે 500 રૂપિયા માંગી. વિચાર શું કરું હવે. ગાઈસ મદદ કરો તમે. ગાઈસ થોડી પૈસા આમાં સ્કેનર મૂકીશ તો એમાં પૈસા નાખી દેજો જરીક તમે. અહીંયા બહારથી કોઈ મેડમ આવે કંઈક સમજાવવા માટે. પાછળ અમારા સાહેબ ફોટો પાડી દીધો એ લોકોને ખબર નહીં. હેલો ગેટ પાસે મળી ગઈ છે અત્યારે. હવે ઘરે જવા દે. નીચે રેપિડો લખ્યું 1 વાગ્યાનો ટાઈમે. બાઉન્સરની પણ સાઇન થઈ ગઈ પાછળ. હવે આપણે રેપિડોને ખબર નહીં રેપિડો લખ્યું નીચે. ખબર મળે કે નહીં મળે પછી જોશું આપણે. કોલેજના ગેટમાંથી હવે બહાર નીકળી જશું. આ રહ્યો ગેટ પાસ ને આ રહ્યો શોખ. હવે ખાલી બાઉન્સરની સાઇન કરવાનું બાકી છે. બાઉન્સર બેઠો ને કાલે અટેન્ડન્સ ઓછી એટલે 500 રૂપિયા માંગે. 1500 તો તમારે 3 જણા 1500 રૂપિયા તો. છકડાની તલાશીમાં પણ એક કે છકડો મળતો જ નથી. 2-3 છકડા ગયા પણ આ સાઈડ ગયા, આ સાઈડ નથી ગયા એક કે. હા આખી જગ્યા સુનસાન જગ્યા. આખી કોલેજ ગામમાં ને આખી કોલેજ ગામમાં એટલે અહીંયા છકડા કે કોઈ નથી. ફાઇનલી છકડા મળી ગયો છે ગાઈસ.
અને બોલાય ભૂલી જા નહીં હારો મારે પછી બોલ મળી ગયો છે ને બોલ પણ નીકળી આયા કેવાય કે બોલ પહોંચી ગયા મહેનત કરી નીચે જમવા આવી ગયા છે અત્યારે 7:10 થઈ છે ને મિતુલભાઈ અહીંયા ટમેટાનું સલાડ બનાવ્યું છે કોન્શિયસ થઈ ગયો છું મેં હા ને અહીંયા આલુ પરોઠા બન્યા ને ચટણી હે ગ્રીન ચટણી અને સોસ આપણો રિવ્યુ કિંગ અને રિવ્યુ કિંગ આસાટવા आज पांडे जी आए पांडे जी खाना कैसा है खाना कैसा है अरे बताइए मुंह से बोलिए हारा है बोलो अच्छा गुजराती में बोलो ना सारू છે ખાવા સારું છે ખાવા એક ગુજરાતી બોલો સારું છે ખાવા યે આજે ગાઈસ મારો એક ફ્રેન્ડ એની ગર્લફ્રેન્ડને મળવા ગયો હતો પણ અફસોસ वो दे नहीं पाई मैं अनकंफर्टेबल फील कर रही थी वो और 400-500 का चूना लगा दिया कैफे में वो अलग क्या ये बात सच है ये बात झूठ है ये सब साहब झूठ है साहब ये झूठ है ये गलत बोल रहा है नहीं 300-400 का चूना नहीं लगा मैं नाश्ते पाना तो लगा तो है ना चूना नाश्ता पानी करके आया हूँ અહીંયા એક બાર ફઈને આવ્યો તો સામે હર્ષભાઈ ખબર ને કોલમાં કોના ભેગી વાત કરો ખબર નહીં जिस राह पे तुम चल रहे हो बेटा एक दिन पूरी तरह फंसोगे उस दिन मुझे याद करना मैं पहुंच जाऊंगा પર્સનલ હે ભાઈ થોડું એટલે મેટરમાં પડતા નથી આપણે गाइस मैं आया था रवि ब्लॉगर के रूम में और इधर तो कमबैक की तैयारी चल रही है अब देख सकते हो કેવો ભાઈ લોગ લગાવીને જોવે છે કંઈક તો લખે છે આ લોકો આને બી લાગે ભણવાના આજે કંઈક લખવાનું આવી ગયું છે આ લોકોને ગાંડે રેલો આવે ને પછી લખવા બેસે આ અને અમારી જેવા પછી વ્લોગ ઉતારે વાંધો ના આવે એમ તો મારે કાલે પીએસસી ની એક્ઝામ હે હા પણ આ ફર્સ્ટ ટાઈમ એક્ઝામ દેવું હું ઇન્ટરનલ ફેસ કેર તો કરવાનું જ છોરી ભરે લઈને આપે કે ના આપે હા એ વાત ઈ તો કરતું જ રહેવાનું પછી આ પ્રોપર્ટીઝ ભલે ના આવડે તમે જોઈ શકો છો આ બધું થોડું અઘરું પડે હા ગાઈઝ આપણે કયો સોડિયમ બાયકાર્બોનેટ એન્ટી એસિડ વાળો ક્વેશ્ચન હે અત્યારે જસ્ટ મારા રૂમમાં આવ્યો તો અહીંયા મિતુલ જરી એની ચેટિંગ ચાલુ છે વાતો કરે વિડીયો કોલમાં મને ફૂલ ડિસ્ટર્બ કરે અત્યારે મારે હોવાનો ટાઈમ હતો 10 કે 11 વાગી ગયા તો હર્ષુભાઈ બાજુમાં જ છે અત્યારે આવું ઉભો રે પાછો તાર રૂમમેટ લઈ જાઓ કે લઈ જાઓ માંથી તારે રૂમ છે તો તારી ઈચ્છા એને કાઢું કે વાતો કરવા દે બાકી અહીંયા એને પૈસા તો આ બેડ ના ભરે છે અને ગર્લફ્રેન્ડ જોડે વાતો એ બેડ પર કરે આવું ના ચાલે એને સમજાય કે કઈ નહીં શકે ભલે હાલો જય હિન્દ જય ભારત